નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. આજે આપણી સાથે એક પેશન્ટ છે અલાઇનરનો, જેની ટ્રીટમેન્ટ આપણે આજથી 1.5 વર્ષ પહેલા કરેલી. અત્યારે એમને ફેઝ 3 સ્ટાર્ટ કરવાનો છે. એ દરમિયાન એમને શું તકલીફ હતી, 18 મહિના દરમિયાન એમને કેવું રહ્યું, એ વિશે આપણે તન્વીબેન પાસે જાણીએ. કેમ છો બેન? મજામાં. સરસ. હવે બેન, આપણે શું તકલીફ હતી તમને એટલા માટે ટ્રીટમેન્ટ કરી? મારા દાંત ખૂબ જ આગળ પડતા બહાર હતા. ઓકે. હવે આપણે 18 મહિના જે ટ્રીટમેન્ટ કરી એમાં તમે અલાઇનર પસંદ કર્યું, તો અલાઇનર ટ્રીટમેન્ટમાં તમને કેવું લાગ્યું? અલાઇનરથી તમને કેવું રહ્યું? સારું રહ્યું? કોઈને દેખાય છે કે નહીં? જમવામાં કેવું રહ્યું એ જણાવો. અલાઇનર એ દેખાતો નથી અને ખાલી જમવા માટે જ કાઢવામાં આવે છે. ઓકે, એટલે બધું જમી શકો છો તમે? હા. ઓકે, સરસ. બીજા કોઈ જોવે તો કોઈને ખ્યાલ આવે છે કે ટ્રીટમેન્ટ ચાલે છે કે નહીં, તે ઇનવિઝિબલ છે. ઓકે, કોઈને ખ્યાલ નથી આવતો, બરાબર. તમને જે 18 મહિના ટ્રીટમેન્ટ થઈ, એ દરમિયાન તમને પહેલા જે શું તકલીફ હતી ને અત્યારે કેવું છે? મારા દાંત ખૂબ જ બહાર હતા અને હવે ખૂબ જ સારું પરિણામ આવ્યું. નોર્મલ લાગે છે. ઓકે, વેરી નાઇસ. અત્યારે તમે અલાઇનર પહેરેલા છે? હા, મેં પહેરી. આપણે એકવાર જોઈએ. અહીંયા બેનને આ બાજુ આવી જજો. બેને ઓલરેડી અલાઇનર પહેરેલા જ છે, પણ તેમ છતાં પણ ખ્યાલ નથી આવતો કે એમને અલાઇનર પહેરેલા છે. આપણે થોડું ઉપર જોઈશું તો ખ્યાલ આવશે, બાકી ખ્યાલ જ નથી આવતો અને ટીથ એમના ટોટલી નોર્મલ થઈ ગયા છે. હવે આપણે એમની તન્વીબેનની જે ટ્રીટમેન્ટ ચાલે છે અલાઇનરની, તેમની સાથે તેમના મમ્મી પણ છે, જે દર વખતે તન્વીબેનની સાથે જ આવે છે. તો આપણે એમનો અભિપ્રાય જાણીશું કે તન્વીબેનની ટ્રીટમેન્ટ દરમિયાન તેમને કેવું રહ્યું, તથા તેમના રિલેટિવ, તેમના ફ્રેન્ડ સર્કલમાં કેવો અભિપ્રાય રહ્યો. કેમ છો બેન? સારું છે. ઓકે. હવે તન્વીબેનની જે ટ્રીટમેન્ટ આપણે કરી, તો એ દરમિયાન તમે એમના મમ્મી છો, ભલે ટ્રીટમેન્ટ એમની કરી, પણ તમને કેવું અલાઇનર ટ્રીટમેન્ટ વિશે લાગ્યું અને તમારો કેવો અભિપ્રાય છે? બેનના દાંત પેલા બહાર હતા, એમાંથી અત્યારે કેવા થઈ ગયા, અને ઓવરઓલ તમને બીજા લોકોએ શું કીધું, એ કેવો અભિપ્રાય? ના સર, ખૂબ જ રિઝલ્ટ સરસ આવી ગયું છે તન્વીનું. સરસ. ઓકે. અને બીજા કોઈ જે ટ્રીટમેન્ટ કરી એ દરમિયાન કોઈ એવું કીધું કે ભાઈ દેખાય છે, કે બેન તરફથી કોઈ તમને ફરિયાદ કે તકલીફ છે એવું કઈ કહેવામાં? ના સર, કોઈ પણ નહીં. સરસ. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.